પોચા સંત શ્રી સ્વામિનારાયણ ભગવાનની સત્સંગ દીક્ષા મુક્ત સન્માન મહોત્સવની એની વિનંતી કરીએ કે સ્વામી બીજી ચીઠી આપ ઉપાડો. Swami's made a last minute change and he's showing us shlok number 22. 3, 2, 1. Good. તો છેલ્લે તો એમની ઊંઘમાં પણ સ્વામીએ શ્લોક બોલતા હતા, એવા એના વાલીઓએ અનુભવ કર્યું. સૂતા સૂતા પણ શ્લોક બોલતા હતા. તેમજ બાળિકાઓએ પણ આપને રાજી કરવા ખૂબ સારી રીતે મુખપાઠ કર્યો છે. બાપા આપનો રાજીપો મળે એ જ બધાની ઈચ્છા હતી. તો આપની પાસે બાપા એક મીટર છે રાજીપાનું, અને આપ એ લોકોને આપનો કેટલો રાજીપો છે એ મીટર દ્વારા બાપા દર્શાવો કે આપ કેટલા રાજી થયા છો એમની ઉપર. 100% બાપા આપે 100% આપ્યા છે. એક તો શ્રીજી મહારાજનો રાજીપો થશે, જે ટોપમોસ્ટ રાજીપો કહેવાય. એ ને આ 100% તો બરાબર છે, પણ 100% ઉપર જાય એટલો બધો રાજીપો તો બધાએ લીધો છે. બાપા અમારી એવી ઈચ્છા છે કે યોગી બાપા જો હાથ જોડવાના નથી બાપા, પણ યોગી બાપા જેમ ધબ્બો આપતા ને, અને પ્રમુખ સ્વામી મહારાજની વતી અને યોગી બાપા વતી બે હાથ બાપા આમ બે હાથ બધા જ વાલીઓને, માતા પિતાઓને અને બાળકો બાલિકાઓને આશીર્વાદ આપો. હવે સ્વામી આપ રાજી થયા હો તો ખાસ આ બધા વિદ્વાનોને પ્રિય ચોકલેટ આપવા વિનંતી. તો આપને ત્યાં સ્વામી ઇઝ ગોના ફીડ અસ અ નાઇસ ચોકલેટ. અને સંતો પણ અહીંયા બધા એ જે ચોકલેટ ત્યાં છે એ ચોકલેટ બધાને અહીંયા જ એ જ ચોકલેટ પ્રસાદીની મળવાની છે. જો સ્વામી's got his hands up, everyone open your mouth. Swami is feeding us chocolate. જો અરે વાહ, શું ચોકલેટ આજ પ્રસાદની મળી છે. અરે જોરદાર, બધાને જમાડો સ્વામી. હવે સ્વામી આપના વતી અહીંયા પ્રત્યક્ષપણે સંતો એ જ ચોકલેટ મોઢામાં જમાડે છે બધાને. સ્વામી આપણે બધાને માળા પહેરાવે છે, અને સ્વામી વતી અહીંયા સંતો પણ પ્રત્યક્ષપણે એ માળા પહેરાવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આ રીતે સ્વામી 36 બાલ વિદ્વાનો અને 9 બાલિકા વિદ્વાનો સ્વામી આજે અહીંયા હાજર છે. તો અહીંયા બધાના નામ આપની આગળ ટેબલ ઉપર સ્વામી આવે છે, તો બધાને ખાસ હાથ સ્પર્શ કરી અને જેમ આપ પ્રત્યક્ષપણે અહીંયા હાજર હોવ એ રીતે બધાને સ્પર્શ કરીને સ્વામી આશીર્વાદ આપો. અહીંયા બધાના ફોટા છે અને બાલિકાઓના નામ છે સ્વામી પુષ્પ ઉપર. બધા બાલિકાઓ, બધા બાળકો ને સ્વામી આશીર્વાદ આપે છે હાથ મૂકીને. ધીસ ઇઝ અ ગ્રેટ મોમેન્ટ ફોર અસ. સ્વામીશ્રીએ ખૂબ ભીડો વેચીને આજે આપણને લાભ આપ્યો છે. સ્વામીશ્રી ઇઝ લુકિંગ એટ ઓલ ઓફ આર ફેસીસ એન્ડ ઓલ ઓફ આર નેમ્સ. સ્વામી આપનો ખૂબ આભાર. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. જય સ્વામિનારાયણ. શાસ્ત્ર
આવું દ્રશ્ય જોવું એ આ કળિયુગની અંદર મુશ્કેલ છે. આપણે બધા જ બાળ વિધાનનો આભાર માનીએ કે એમણે આજે આપણને અલૌકિક દર્શન આપ્યા છે. અને અશક્યને શક્ય કરી બતાવ્યું છે, અત્યંત અશક્યને શક્ય કર્યું છે. એકમાત્ર બાપાને રાજી કરવા માટે અને કલ્પનામાં ન આવે એ રીતે કર્યું છે. આજે સવારે અહીંયા યજ્ઞ થયો. આજ બાળ વિદ્વાનોએ યજ્ઞની અંદર હોમાત્મક પાઠ કર્યો. એટલું શુદ્ધ ઉચ્ચારણ હતું, હું આશ્ચર્યચકિત થઈ ગયો કે જે 10 વર્ષ ભણ્યા પછી જે પ્રોનાઉન્સિએશન હોય એ આ બાળ વિદ્વાનોને અત્યારે છે. આ બાળ વિદ્વાનો કેવળ બાળકો કે બાલિકાઓ નથી, પણ એમાં આપણે સમજીએ કે આ દેવતાઓ આપણને દર્શન આપે છે. અને દરેકની અંદર સ્વામિનારાયણ ભગવાન અને મહંત સ્વામી મહારાજનું તેજ દેખાય છે. અક્ષર પુરુષોત્તમના અમે છીએ વિદ્વાન. રાજીપો રાજીપો સ્વામીનો લેવાનું એક નિશાન. અક્ષર પુરુષોત્તમ